હેલો એવરીવન, આજે આપણે જોઈશું જામનગરનું સ્પેશિયલ ચાપડી ઊંધિયાની રેસિપી। તેના માટે આપણે એક કુકર લઈ લઈશું, તેમાં થોડું તેલ લઈ લઈશું। તમે જોઈ શકો છો મેં શાકભાજી લીધા છે, રીંગણા છે, ગુવાર છે, ટિંડોરા, વટાણા, બટેટા છે ઝીણા સમારેલા, કતારગામની પાપડી, ફુલાવર, ગાજર, લીલા વાલ, તુવેર અને કાંદા ટમેટા એ હજી સમારવાના બાકી છે। થોડું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે થોડું જીરું નાખીશું। જીરું ફ્રાય થઈ ગયું છે, હવે એમાં આપણે હિંગ નાખી દઈશું અને થોડી હળદર। બધું સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં આપણે એક એક શાકભાજી એડ કરતા જશું। આ શાકભાજી બધું મેં ધોઈ અને એક કોટનના કપડામાં નાખી અને એકદમ કોરું કરી લીધું છે। આમાં બીજા ઘણા શાકભાજી પણ તમે એડ કરી શકો છો, તમને જે શાકભાજી પસંદ હોય તે નાખી શકો છો। કેપ્સિકમ પણ એડ કરાય, પણ જ્યારે આપણે બીજી વખત એક વખત કાંદા ટમેટાનો વઘાર કરીશું ને ત્યારે કેપ્સિકમ એડ કરવા હોય તો ત્યારે તમે નાખી શકો છો। એમાં બધું સરખી રીતે મિક્સ કરી લેશું। એકદમ સિમ્પલ અને ફટાફટ બની જાય તેવી રેસિપી છે, અને શિયાળામાં શાકભાજી ખૂબ જ સરસ આવે છે, એકદમ તાજા, એટલે તમને સબ્જી બનાવવામાં ખૂબ જ મજા આવશે। ઘરે ટ્રાય કરજો। સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું। થોડી વાર તેલમાં જ આ રીતે સતળાવા દેશું આપણે એને શાકભાજીમાં। ત્યારબાદ પાણી નાખી અને કુકર બંધ કરી અને બધું બફાઈ જાય ત્યાં સુધી આપણે એને 3 સીટી વગાડીશું। હવે આપણે જરૂર મુજબ થોડું પાણી નાખવાનું છે। તમે જોઈ શકો છો મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। સરખી રીતે મિક્સ કરી લેશું। એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે એને કૂક કરવાનું છે। કુકરનું ઢાંકણ બંધ કરી લેશું। 3 વિસલ સુધી આપણે એને થવા દઈશું। જ્યાં સુધી કુકરમાં બધા શાકભાજી બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ચાપડીનો લોટ તૈયાર કરી લેશું। આ વાટકો મારા ઘરનો જ છે, માપ પ્રમાણે મેં 2.5 વાટકા લોટ લીધો છે। હું 4 વ્યક્તિ માટે બનાવું છું। તમે એઝ યુઝ્યુઅલ તમારા ઘરમાં જેટલા હોય એટલા માટે તમે બનાવી શકો છો। પહેલાં આપણે મોયણ માટે તેલ લઈ લઈશું। તેલ ઘણું ખાસું એવું લેવાનું છે, મુઠ્ઠી પડતું। ત્યારબાદ તેમાં આપણે કાળા તલ, વરિયાળી, સફેદ તલ, અજમા અને જીરું તે બધું એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। પહેલાં બધું સરખી રીતે આપણે મિક્સ કરી લેશું, એટલે આપણને ખબર પડી જશે કે કદાચ આપણે મોયણની વધારે જરૂર પડશે તો આપણે પછી તેલ એક્સ્ટ્રા નાખીશું। તેલની થોડી જરૂર હતી એટલે મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી દીધું છે। તમે જોઈ શકો છો બહુ સરસ રીતે મોયણ થઈ ગયું છે, મુઠ્ઠી વળી જાય છે। બસ આવી રીતે આટલું મોયણ લોટમાં જરૂરી છે। લોટ બાંધવા માટે પહેલાં આપણે અડધા વાટકા જેટલું દૂધ નાખી દઈશું। ગરમ પાણીથી લોટ બાંધવાનો છે। આંગળી તમારી અડી શકે એટલું જ ગરમ પાણી લઈ અને લોટને આપણે બાંધી લેવાનો છે। પાણી થોડું થોડું જ નાખવાનું, કારણ કે કડક લોટ બાંધવાનો છે, ઢીલો લોટ ન થઈ જાય એની કાળજી લેવી।
આપણું દૂધ અને પાણી બંને એક સરખું જ છે. અડધો વાટકો દૂધ હતું અને મેં અડધો વાટકો પાણી નાખ્યું છે, એટલામાં આપણો લોટ એક સરખો કડક બંધાઈ જશે. આપણો ચાપડીનો લોટ તૈયાર છે. આપણે ચાપડી કેવી રીતે બનાવીશું એ હવે જોઈ લેશું. આપણે એક નાની ભાખરી થાય એટલો લોટ હાથમાં લઈ અને થોડો ભેગો કરતા જઈશું. બહુ થીક નહીં અને બહુ પતલી પણ નહીં, એવી આપણે બનાવીશું. આંગળી અને અંગૂઠાની મદદથી આપણે એકસાર કરી લેશું. તમે જોઈ શકો છો ચાપડીની થિકનેસ બહુ પતલી નથી અને બહુ જાડી પણ નથી. આ રીતે આપણે બધી ચાપડીઓ તૈયાર કરી લેશું. આપણી ચાપડીઓ બધી તૈયાર છે, તમે જોઈ શકો છો. અને આપણું તેલ પણ ગરમ છે. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને આપણે તેલમાં જેટલી આવી શકે એટલી આપણે ચાપડી નાખી દઈશું. ચાપડી નાખ્યા બાદ આપણે થોડી વાર એને સેટ થવા દેવાની છે. ડાયરેક્ટ જ આપણે ફેરવવાની નથી, નકર ભાંગી જાય છે. ચીપિયાની મદદથી આપણે ચાપડીને એક વખત ફેરવીને જોઈ લઈશું. ઊંધી કરી લઈશું બધી ચાપડી. એકદમ ગોલ્ડન ઉપર કવર થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ પર તળાવવા દઈશું. હાઈ ફ્લેમ પર નથી તળવાની, કારણ કે ઉપર તળાઈ જાય છે અને અંદર એકદમ કાચી રહી જશે. એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આને ચાપડીને આપણે તળવાની છે. થોડી વારે આપણે એને ફેરવતા રહીશું એટલે બંને સાઈડ વ્યવસ્થિત રીતે તળાઈ જાય. નકર એક સાઈડ તળાઈ જશે અને એક સાઈડ કાચી રહી જશે. આપણી ચાપડી તળાઈને એકદમ રેડી છે. તમે જો આવા કલરની થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાની છે. તમે જોઈ શકો છો. હવે આપણે ચાપડીને બહાર કાઢી લેશું. આ રીતે આપણે બીજી બધી બાકી છે એ ચાપડી પણ તળી લેશું. હવે આપણે ઊંધિયું વઘારવાની તૈયારી કરશું. એક પેન લઈ લેશું, એમાં તેલ લેશું. આ શિયાળામાં ખાવા એવી રસોઈ છે એટલે એમાં તેલની કોઈ કમી ન હોય. થોડું વધારે તેલ નાખવાનું. તેલ ગરમ થઈ જાય હવે વઘારમાં આપણે લીમડો, લાલ મરચું, તમાલપત્ર અને જીરું નાખી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, હાઈ નથી કરવાની, નકર આપણા બધા મસાલા બળી જશે. જીરું અને મરચાં સરસ થઈ ગયા છે. આપણે એમાં હિંગ થોડી નાખીશું. ચાર કાંદા છે, મેં એને બારીક સમારી લીધા છે, તે એડ કરી દઈશું. મીડિયમ સાઇઝના 4 ટમેટા છે, જે મેં બેને બારીક સમારી લીધા છે. બી સાથે જ સમારી લીધા છે. અને આ દેશી ટમેટા છે, હમણાં ખૂબ જ સરસ આવે છે એટલે મેં એ લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે ચાપડીમાં છે મીઠું, શાક બાફવામાં મીઠું નાખ્યું છે એટલે આપણે અત્યારે કાંદા અને ટમેટા જેટલું જ મીઠું નાખીશું. ગેસની ફ્લેમને થોડી વાર હાઈ કરી દઈશું. ઢાંકણ ઢાંકી અને થોડી વાર આપણે એને કૂક થવા દઈશું. ખોલીને જોઈ લઈશું ટમેટા ચડી ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો ટમેટા ખૂબ સરસ રીતે ગળી ગયા છે. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. હવે આમાં આપણે થોડા કાજુના ટુકડા એડ કરીશું. 10 થી 12 લસણની કળીની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈશું. લસણને તેલમાં ટમેટાની સાથે ખૂબ સરસ રીતે સાતરી લેશું.
હવે એમાં આપણે રૂટીન મસાલા કરી લઈશું. થોડી હળદર, લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ અનુસાર તમે એડ કરી શકો છો. તમને તીખું ભાવતું હોય તો વધારે નાખી શકો છો અને થોડું મોળું ભાવતું હોય તો થોડું ઓછું પણ રાખી શકો છો. બધા મસાલા સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બધું સરસ રીતે એક સરખી ગ્રેવી જેવું થઈ ગયું છે. હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું. ગેસની ફ્લેમને હાઈ કરી લઈશું અને આપણે પાણી એડ કરીશું. એક ગ્લાસ મેં પાણી એડ કરેલું છે. મેં આમાં કોથમીર ઝીણી સમારેલી એડ કરેલી છે. હવે આમાં આપણે બાફેલું શાકભાજી એડ કરી દઈશું. થોડું પાણી નાખીશું. ખૂબ સૂકું થઈ ગયું છે. સરખી રીતે બધું મિક્સ કરી દઈશું અને આપણે એને ઢાંકણ ઢાંકી અને હવે કૂક થવા દઈશું. અડધી ટીસ્પૂન ખાંડ એડ કરી દઈશું. ફ્લેવર માટે ગરમ મસાલો. મિક્સ કરી લઈશું બધું. તમે જોઈ શકો છો આપણું ઊંધિયું ખૂબ જ સરસ છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય. હવે આપણું ઊંધિયું તૈયાર છે. અમે એક ચાપડીનો ભૂકો કરી લીધો છે. ચાપડી અને ઊંધિયું આ રીતે જ ખવાય છે. ચાપડીને અધકચરો ભૂકો કરી એમાં હવે આપણે ઊંધિયું એડ કરીશું. સરખી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ, ખૂબ જ દેખાવમાં અને ખાવામાં સરસ ચાપડી ઊંધિયું તૈયાર છે. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારી રસોઈ ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. બાય.